વાગરાથી ભરૂચ જાનૈયા ભરીને આવતી લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાતા જાનૈયાઓને નાની મોટી ઈજા પહોંચી હતી। વાગરાથી જાનૈયાઓને લઈને ભરૂચ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો। આ ઘટનાના પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો। કાબુ છૂટી જતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને 2 થી 3 વાર પલટી મારી હતી। લગ્નનો માહોલ લઈને જઈ રહેલા મુસાફરો બસ પલટી જતા ગભરાઈ ગયા હતા અને આસપાસ ચીસાચીસ મચી ગઈ હતી। અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી। વળી નજીકના સ્થાનિક લોકો પણ મદદ માટે તરત આવી પહોંચ્યા। પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અકસ્માતના કારણે મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જે તમામને તાત્કાલિક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે। જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી। પોલીસે અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે।